નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું અને ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન મોદીનું આ પહેલું દેશવાસીઓને સંબોધન હતું। ઘણી બધી વાતો વડાપ્રધાને કરી છે અને જે વાત કરી છે કે ધર્મ પૂછીને પરિવારની સામે, પોતાના સંતાનોની સામે જે ગોળી મારવામાં આવી છે, આ ક્રૂરતા હતી। મારા માટે પણ આ એક પીડા ખૂબ જ મોટી હતી અને આખો દેશ એમણે કહ્યું કે સખત કાર્યવાહી માટેની માંગ કરતો હતો। સેના, દેશનું તમામ નાગરિક માંગ કરતો હતો અને આખરે ભારતીય સેનાને છૂટ આપવામાં આવી અને ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું અને આતંકીઓ પણ હવે વડાપ્રધાનનું કહેવું છે કે જાણી ગયા છે કે બહેન બેટીઓના માથે સિંદૂર હટાવવાની કિંમત કયા પ્રકારની ચૂકવવી પડે છે। આ વાત તેમણે કરી છે। ઓપરેશન સિંદૂર એ ન્યાયની અખંડ એક પ્રતિમા છે અને 6ઠી મેની રાત અને 7મી મેની સવાર એ દુનિયાએ આ પ્રતિજ્ઞા જે લીધી હતી એ પ્રતિજ્ઞાનું પરિણામ જોયું છે અને આતંકવાદીઓના ઠેકાણા, એના જે ટ્રેનિંગ સેન્ટર હતા અને જે એનો સફાયો થયો છે અને સપનામાં પણ નહીં વિચાર્યું હોય એવો જડબાતોડ જવાબ પાકિસ્તાનને આપવામાં આવ્યો છે। અને ખાસ એમણે કહ્યું કે આપણે સૌએ આપણા દેશનું, આપણા સૈન્યનું સામર્થ્ય જોયું છે અને આતંકી સંગઠનો પણ જાણી ગયા છે કે કોઈનું સિંદૂર ઉજાડવાનું પરિણામ શું હોય છે। એમણે કદાચ કોઈ પત્નીનું સિંદૂર ઉજાડ્યું છે તો એમના ઠેકાણાઓ પણ ઉજાડ્યા છે, નેસ્ત નાબૂદ કર્યા છે। વીર સૈનિકોએ પોતાનું લક્ષ્ય પૂરું કર્યું છે। વિશ્વએ ભારતનો સંયમ પણ જોયો, આક્રોશ પણ જોયો છે અને એમણે કહ્યું કે અમે ભારતીય સેનાને છૂટ આપી હતી। મારા માટે ખૂબ એક મોટી પીડા હતી અને સાથે જ 100થી વધુ ખૂંખાર આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે એ પણ એમણે વાત કરી છે। બીજી મહત્ત્વની વાત કરી છે કે આ હુમલાથી પાકિસ્તાન હતાશ થયું, નિરાશ થયું, બોખલાયું અને આતંકી કાર્યવાહી જ્યારે અમે કરી ત્યારે પાકિસ્તાને અમને સાથ આપવો જોઈએ, એની જગ્યાએ એણે અમારી પર હુમલો કરી દીધો। આ વાત કરીને સૌથી અગત્યની વાત જે એમણે કરી છે કે પાણી અને ખૂન एक समय में नहीं बह सकता। टेरर और ट्रेड, टेरर और टॉक एक साथ में नहीं हो सकता। અને એમણે કહ્યું કે અબ સિર્ફ બાત હોગી તો પીઓકે કે લીએ બાત હોગી। આ બધી જ વાત રાષ્ટ્રજોગ સંબોધનમાં કરી છે અને ન્યુક્લિયર બ્લેકમેલ જે ભારતને કરવામાં આવતું હતું, ભારત આ સહન ન કરે, ઘણી બધી વાતો કરી છે। આ જ મુદ્દે લોકમંચમાં ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ડોક્ટર હેમંત ભટ્ટ, ભારતીય જનતા પાર્ટીના નેતા છે। હેમંતભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં। નમસ્કાર દિલીપભાઈ। સાથે જ વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અશોક પંજાબી છે। અશોકજી, આપનું સ્વાગત। जी, અને दिल्ली से जुड़े हुए हर्षवर्धन पांडे, राजकीय विश्लेषक। हर्षवर्धन जी, आपका भी लोकमंच में स्वागत है। जी, धन्यवाद। जी, अशोक जी, मारो अवाज आवे છે આપને? अशोक जी, मारो अवाज आवे છે? चलो हर्षवर्धन जी, शुरुआत आपसे करते हैं। जिस तरह मतलब जो राष्ट्र को संबोधित किया वडाप्रधान ने, प्राइम मिनिस्टर ने, और जो जो बात कही है, उन्होंने बहुत सारी बातें कही है और पाकिस्तान का नाम दिया है, आतंकवाद को सपोर्ट कर रहा है पाकिस्तान। हमने आतंकवाद को नेस्त नाबूद करने की कोशिश की, हमने आतंकवाद पर हमला किया और पाकिस्तान ने हमें साथ देने के बजाय उसने हम पर हमला कर दिया। क्या कहेंगे संबोधन पर, आपकी प्रतिक्रिया हर्षवर्धन जी? देखिए, प्रधानमंत्री ने आज जिस तरीके से संबोधित किया तो उनका जो मैसेज था देश को तो था ही। उन्होंने जो है सेना के शौर्य, सैनिकों, तमाम खुफिया एजेंसियों जो है उनको जो है सैल्यूट किया एक तरीके से। और सबसे बड़ी बात ये कही दिलीप भाई कि आप ये देखिए कि अगर इस तरह के हमले हो जाएं तो देश अगर एकजुट हो जाए तो किस तरीके से फौलादी फैसले लिए जाते हैं, ये प्रधानमंत्री ने अपने संबोधन में आज ये कहा। ये एक सबसे बड़ी बात है। और दूसरी बात जो है, पाकिस्तान को एक तरीके से उन्होंने बेनकाब करने का ही काम किया है और उन्होंने ये कहा कि भाई कहा तो पाकिस्तान को जो है हमें समर्थन करना चाहिए था भारत को, लेकिन हमें समर्थन करने के बजाय वो हमारे मंदिर, गुरुद्वारे और भी बहुत सारे कॉलेज हैं, स्कूल हैं, उनको जो है वो निशाना बनाने लगा। तो जो मुख्य बात ये थी कि आज के इनके संबोधन की जो मुख्य बात ये रही कि प्रधानमंत्री ने कहा कि हम सर्जिकल स्ट्राइक, एयर स्ट्राइक और अब ऑपरेशन सिंदूर, ये एक आतंक के खिलाफ भारत के एक नई तरह की जो है वो नीति होगी, ये इस संबोधन में निकल के बात सामने आई। और दूसरी बात यह है कि किसी भी तरह की आतंकी कार्रवाई अब उसकी तरफ से होगी, पाकिस्तान की तरफ से, तो उसका मुंहतोड़ जवाब जो है वो दिया जाएगा और किसी भी तरीके का न्यूक्लियर ब्लैकमेल जो है वो उस तरह की नीति अब नहीं चलेगी।
मुझे लगता है दिलीप भाई, अब भारत का अगला कदम, जिस तरीके से प्रधानमंत्री ने अपना भाषण आज ये देश के नाम संबोधन दिया है, उसके बाद मुझे लगता है कि भारत का अगला कदम अब इस कार्रवाई को जो है कूटनीतिक और राजनीतिक स्तर पर वैश्विक समर्थन में बदलना होगा। ऑपरेशन सिंदूर की सफलता के बाद अब अंतरराष्ट्रीय मंचों पर भारत को आतंक के खिलाफ अपने दृष्टिकोण को और मजबूत तरीके से जो है भारत जो है वो प्रस्तुत कर सकता है। हालांकि अमेरिका है, फ्रांस है, रूस और इजराइल जैसे देश जो है वो पहले से भारत के साथ खड़े नजर आ रहे हैं, लेकिन जो इस्लामिक कंट्री है, इस्लामिक देशों का जो संगठन आईओसी है, उसमें पाकिस्तान अपने झूठे जो है प्रचार को हवा देने की कोशिश जरूर करेगा। इसलिए भारत को अपनी इस आतंक के खिलाफ लड़ाई में अब और अधिक स्पष्टता दिखानी होगी और तथ्यों के साथ जो है दुनिया के सामने जो है आगे बढ़ना होगा। ऑपरेशन सिंदूर भारत की सैन्य और कूटनीतिक परिपक्वता का प्रतीक तो है। इसने साबित करके दिखाया है कि भारत अब संयम और जवाबदेही के साथ अब अपनी खुद की रक्षा नीति पर जो है वो काम कर रहा है। सिंदूर का रंग भले ही सांस्कृतिक दृष्टि से सौभाग्य और शक्ति का प्रतीक हो, लेकिन इस सैन्य कार्रवाई में ये रंग आतंकवाद के विरुद्ध प्रतिशोध और शौर्य का प्रतीक बनकर उभरा है। और भारत ने दुनिया को ये दिखा दिया है अब ना तो वह युद्ध चाहता है, ना टकराव चाहता है, और यदि उसके सीमाओं और नागरिकों और संप्रभुता को कोई चुनौती देगा तो उसका जवाब भी सटीक, तीव्र और निर्णायक ढंग से दिया जाएगा। ये प्रधानमंत्री के संबोधन में जो है साफ बात दिखाई दी है। और दूसरी बात, भारत का यह बदला हुआ रवैया उसकी सुरक्षा नीति को नई दिशा दे रहा है और कहीं ना कहीं यह संकेत है दिलीप भाई कि आने वाले समय में कोई भी आतंकवादी घटना अगर होगी तो भारत जो है वो मूक दर्शक तमाशा नहीं देखेगा, बल्कि तत्काल और निर्णायक प्रतिघात कर दुश्मन की कमर को जो है तोड़ेगा। जी બિલકુલ. અશોક પંજાબી મારી સાથે જોડાયા છે. અશોકજી, શું કહેશો? ખાસ જે લોકો નિર્દોષ 26 લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા 22 એપ્રિલે, અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 24 એપ્રિલે જ આનો ક્યાંક જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો અને એમણે કહ્યું હતું કે આનો બદલો લેવામાં આવશે અને આતંકી નહીં, આતંકીના આકાઓને પણ ખબર પડશે કે આનો બદલો કેવી રીતે લેવામાં આવશે. અને જે પ્રમાણે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું, બદલો લેવામાં આવ્યો, શું ખરેખર ભારતની છબી લાગે છે કે જે હર્ષવર્ધનજીએ કહ્યું ઇન્ટરનેશનલ લેવલે આતંકીઓ સામે લડવા માટે એક સક્ષમ છે, સાબિતી સાથે પુરવાર કર્યું છે? કેટલું સમર્થન આપો છો આ વાતને? સૌથી પહેલા તો જે આતંકીઓ દ્વારા આપણા પર્યટકોને જે એને મૃત્યુ આપી છે, એમને મર્ડર કરવામાં, મારવામાં આવ્યું છે, એ તમામ આપણા ભારતીય નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. અને બીજી તરફ આપણી દેશની બહાદુર સેના, આપણે કહી શકીએ છીએ કે એમનું પરાક્રમ અને શૌર્ય એ અદ્વિતીય હતું. અને આપણી સેનાને પણ હું મારી તરફથી અને મારા પક્ષ તરફથી અભિનંદન પાઠવું છું. અને સરકારે જે રીતે પગલાં ભર્યા છે એ સરકારના પગલાં પણ આમાં બહુ સારા હતા. અને જે રીતે 9 કેમ્પોને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું, અને એવી આશા, એવી ઉમ્મીદ હતી જ કે ભારત સરકાર આવું પગલાં ભરશે. જો ભારત સરકાર આવું પગલાં ન ભરે તો આખા વિશ્વમાં ભારતની નામોશી હોત અને દેશના 140 કરોડ લોકોને પણ બહુ મોટી નિરાશા થાત. આપણે તમામ આતંકી કેમ્પો જેના ઉપર આપણને શંકાઓ હતી કે તમામ આતંકી કાર્યવાહીમાં કેમ્પોના લોકો સામેલ છે, એને જે ઉડાવી દીધા છે, એ બહુ સરસ પગલું છે. એના માટે ફરીથી સેનાને આપણે અભિનંદન પાઠવીએ છીએ. બહુ સરસ પગલું ભર્યું છે. અશોકજી, સેનાને જ અભિનંદન પાઠવશો કે આ સરકાર જે પોલિટિકલ વિલ વગર કશું જ શક્ય નથી, આપ જાણો છો, એટલે સરકારને પણ આપે અભિનંદન આપવા રહ્યા કે કેમ? જે પ્રમાણે સંબોધન આપે, મેં શરૂમાં જ કીધું, સેના અને સરકાર બંને અભિનંદનના પાત્ર છે. જે રીતે સેનાને છૂટ આપીને અને સેના જે રીતે આગળ વધી છે પ્લાનિંગ સાથે, અને એક પણ વ્યક્તિને મોત થયા વગર આપણા તમામ સૈનિકો પાછા આવ્યા કોઈ પણ નુકસાન વગર, એ ખરેખર કાબિલે ફક્ર છે. આ જે ઓપરેશન થયું તો મને યુગાન્ડામાં ઇઝરાયલે જે ઓપરેશન કર્યું હતું એ ઓપરેશનની મને યાદ આવી ગઈ કે જે રીતે ઓલિમ્પિકની અંદર આપણા ખેલાડીઓને એ જે લોકોએ મર્ડર કર્યું હતું એ બધાને જઈને બદલો લીધો યુગાન્ડામાં જઈને, તો એ યાદ આવી ગયું કે બહુ સરસ. અને આપણી સેના હંમેશા બહાદુર રહી છે. આપણે જાણીએ છીએ કે 48નું યુદ્ધ હોય, 65નું હોય, 71નું હોય, 98નું કારગિલ હોય, દરેક યુદ્ધમાં આપણે જીત્યા છે. અને દરેક યુદ્ધની અંદર કેપ્ટન હમીદને કોણ ભૂલી શકે છે? આપણે યાદ કરીએ છીએ 65ની અંદર એકલા કેપ્ટન હમીદે 10 ટેન્કો તોડી નાખ્યા હતા એકલા હાથે. આ આપણી સેનાનો નમૂનો છે. એટલે આ પરાક્રમ આપણી સેનાનું, સાહસ આપણી સેનાનું, અને સરકાર જેને આ પ્રકારનું માર્ગદર્શન આપ્યું છે એ ખરેખર કાબિલે ફક્ર છે. બંને જણાને આપણે અભિનંદન પાઠવીએ છીએ. આજે સમગ્ર ભારત એક
સાથે ઊભા છે. સમગ્ર દેશના તમામ રાજકીય પક્ષોએ, તમામ લોકોએ એક જ અવાજે સરકારને ટેકો આપ્યો કે પાકિસ્તાન સામે જે કોઈ પગલાં ભરવામાં આવશે અને ભવિષ્યની અંદર પણ અત્યારે આ સંજોગોમાં ભરવામાં આવશે, સરકારને અમારો સંપૂર્ણ ટેકો છે. સર્વદલીય પક્ષોની 2 મિટિંગો થઈ ગઈ. બંને મિટિંગોની અંદર પણ સરકારને ટેકો આપ્યો છે. એ બીજી વાત છે કે સર્વદલીય મિટિંગમાં વડાપ્રધાન શ્રી હાજરી આપી શક્યા નહીં, પણ સર્વદલીય પક્ષોએ પણ ટેકો જાહેર કર્યો છે. ચલો, બિલકુલ. હેમંતભાઈ, શું કહેશો? ખાસ તો જે પ્રમાણે વડાપ્રધાને જે સંબોધન કર્યું છે અને સૈન્યએ જે અદમ્ય સાહસ બતાવ્યું છે, નો ડાઉટ સરકારે પણ છૂટ આપી હતી. અશોકભાઈએ બંનેને જે અભિનંદન આપ્યા છે, સરકાર અને સૈન્ય, અને જે પ્રમાણે ધર્મ પૂછીને જે નિર્દોષોને મોતને ઘાટ ઉતાર્યા, પોતાના સંતાનો સામે, પત્ની સામે પતિનું મોત થયું, અને એનો બદલો લેવાની એક જે માંગ ઉઠી હતી, લોકોમાં જે આક્રોશ હતો, દેશભરના નાગરિકોમાં આક્રોશ હતો, તો જે પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવી છે એને જોતા શું કહો છો? આ આક્રોશ હવે શાંત થયો છે, એ પ્રમાણે બદલો લેવાયો છે? દિલીપભાઈ, સર્વપ્રથમ તો આપણા 140 કરોડ એકજૂથ દેશવાસીઓના એક અગ્ર પ્રહરી તરીકે એક સંયમિત ભાષા સાથે એક રાજપુરુષને છાજે જે નેતૃત્વની આપણને કલ્પના છે અને જે નેતૃત્વની પાસે આપણને જે આશા, આકાંક્ષા અને અપેક્ષાઓ છે તેને પરિપૂર્ણ કરીને નરેન્દ્રભાઈએ આજે જ્યારે મેજર્ડ ટોનમાં એમણે પોતાનું વક્તવ્ય આપ્યું, ત્યારે ખરેખર ભારતના દરેક દેશવાસીને ગર્વ થાય કે પહેલગામમાં 22મી એપ્રિલે જે પ્રમાણેની દુઃખદ ઘટના ઘટી અને ધર્મ પૂછીને આપણા જ દેશવાસીઓમાં નિર્દોષ માતાઓ અને બહેનોના, તેમના પતિ, તેમના ભાઈ, તેમના દીકરાને જે રીતે આતંકવાદીઓ દ્વારા ગોળીઓ મારવામાં આવી અને તેઓના દુઃખદ મૃત્યુ થયા, અને તેનો આપણી સેના, સશસ્ત્ર દળો, ગુપ્તચર એજન્સીઓ અને આ આખા ઓપરેશન સિંદૂર સાથે સંકળાયેલી સૌ એજન્સીઓનો સર્વપ્રથમ પોતાના વક્તવ્યમાં આપણા સૌ વતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ અંતઃકરણપૂર્વક આભાર માન્યો. અને સાથે સાથે આ આખા ઓપરેશન સિંદૂરની જે સફળતા છે તે આપણી માતાઓ અને બહેનોના ચરણોમાં ધરી મને એમ થાય કે નરેન્દ્રભાઈના હૃદયમાં જે માતાઓ અને બહેનો માટે, દીકરીઓ માટે જે પ્રમાણેની શ્રદ્ધા અને જે પ્રમાણેની લાગણી હંમેશા રહ્યા છે તે તેમાં પ્રતિબિંબિત થઈ. અને પછી જે પ્રમાણે તેમણે આખા પોતાના વક્તવ્ય દરમિયાન કઈ કઈ ઘટનાઓ ઘટી અને જે પ્રમાણે આપણી સેનાઓએ જવાબ આપ્યો, આપણે ડીજીએમઓજીના ત્રણેય પાંખના વડાઓની ગઈકાલે સાંજે અને આજે બપોરે પણ જે પ્રમાણે આપણે પ્રેસ કોન્ફરન્સ જોઈ, હાર્ડ ફેક્ટ સાથે, ગ્રાફિક ઇમેજીસ સાથે આપણે શું કર્યું છે અને એને કોરોબરેટ કરતા પાકિસ્તાનના નાગરિકોના વિડીયો આજે આખા વિશ્વએ જોયા. અને એ જોયા પછી જ્યારે તેમને ખબર પડી છે ત્યારે નરેન્દ્રભાઈએ જે 3 સંકલ્પ કહ્યા કે ટેરર અને ટોક હવે સાથે નહીં ચાલે, ટેરર અને ટ્રેડ હવે સાથે નહીં ચાલે, और पानी और खून एक साथ नहीं बह सकता. આ તે 3 બોટમ લાઈન આ આખા ઓપરેશન સિંદૂર પછી એમણે કહી હતી. અને એમણે કહ્યું કે હવે જ્યારે પાકિસ્તાન સાથે વાત થશે ત્યારે માત્ર આતંકવાદ પર વાત થશે, માત્ર પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર માટે વાત થશે. કાશ્મીર વાળા ઇસ્યુને ભૂલી જવાનો એવું ભારપૂર્વક, જોરપૂર્વક જો આજના વક્તવ્યની ફલશ્રુતિ હોય તો આખા વિશ્વએ સમજી લેવું પડશે. અને જ્યારે નરેન્દ્રભાઈ બોલે છે ત્યારે વિશ્વ એની નોંધ લે છે, એને આપણને સૌને અનુભૂતિ છે. જે પ્રમાણે આપણી સેનાઓએ આ અને જે પ્રમાણે આખા વિશ્વમાં અને ઇન્ટરનેશનલ લેવલે આપણે નૂર ખાન એરબેઝ પર જે એરફોર્સ દ્વારા એટેક થયો અને પછી ત્યાં કિનારી હિલ્સ પર જે પ્રમાણેની ન્યુક્લિયર રેડિયો એક્ટિવિટી નોટિસ થઈ છે, 4.7 નો અર્થક્વેક રિક્ટર સ્કેલ પર જે પ્રમાણે નોટિસ થયો છે, અને રહેમિયાર ખાન એરબેઝ અને નૂર ખાન એરબેઝ પર જે પ્રમાણેનું વ્યાપક નુકસાન થયું છે. સાથે સાથે પાકિસ્તાનના લગભગ 11 એરફોર્સ સ્ટેશનો બિલકુલ નાકામયાબ બનાવી દેવામાં આવે છે. ઇવન પાકિસ્તાનની ગવર્મેન્ટે એવું પોતે કબૂલ કર્યું કે રહેમિયાર ખાન એરપોર્ટ સમારકામના લીધે 18મી મે સુધી બંધ રહેશે. આવું જયારે પાકિસ્તાનની સરકાર જયારે સ્વીકારતી હોય અને જયારે રાવલપિંડીની બિલકુલ નજીકમાં આવેલા નૂર ખાન એરબેઝ ઉપર જયારે એટેક થાય, રાવલપિંડી તો એ લોકોનું બ્રિગેડ હેડક્વાર્ટર છે,
લશ્કરી આખી એક્ટિવિટીની કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરની તમામ જે પ્રવૃત્તિઓ છે એ રાવલપિંડીમાં છે, અને તેના એરબેઝ પર એટેક થાય કે જ્યાં તેમના ન્યુક્લિયર કેપેબલ પ્લેન્સ અને ન્યુક્લિયર મિસાઇલ્સ જ્યાં એમણે સ્ટોર કરી રાખેલા છે એમાંનું એક સ્થળ છે. ત્યાં જયારે આપણા એરફોર્સ સ્ટેશનો આવી પ્યુનિટિવ એક્શન લે તો મને એવું થાય કે દરેક ભારતીયની છાતી ગજગજ ફૂલવી જોઈએ કે આપણી પાસેની જે ઇન્ટેલિજન્સ છે છેલ્લા 10 વર્ષમાં જે મેક ઇન ઇન્ડિયા વાળો આખો જે આપણો કન્સેપ્ટ રહ્યો, આજે આકાશ સરફેસ ટુ એર મિસાઇલ જેને સેમ કહે છે, એ આકાશ એર મિસાઇલની જે અદ્ભુત સફળતા છે, બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલની જે અદ્ભુત સફળતા છે, પાકિસ્તાનનું એર ડિફેન્સ આપણા એક પણ બ્રહ્મોસ એર મિસાઇલને રોકી શક્યું નથી. આપણે જ્યારે જ્યાં ઈચ્છ્યું છે ત્યાં એના એરફોર્સ ઉપર આપણે એટેક કર્યો છે અને ત્યાંની સ્ટ્રેટેજિક એસેટ્સને આપણે ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે. એ પાકિસ્તાનની જનતા જાણે છે. મને દિલીપભાઈ ઘણી વખત આપણે સોશિયલ મીડિયા ઉપર પાકિસ્તાનના નાગરિકોએ આજે યૌમે તશક્કુરની કાલે ઉજવણી કરી, એના સરઘસના દ્રશ્યો જોયા. મને એમ થાય એ લોકોનો જે વિજયનો આનંદ છે ને એ વિજયનો નથી, આપણે બચી ગયા એનો ખૂબ મોટો આનંદ છે. એમને જે અંદરની જે ભાવના છે ને કે આપણે જીતી ગયા નથી, ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા અને ઇન્ટુ બ્રેકેટ આપણે બચી ગયા હાલ પૂરતા, એનો આનંદ છે. અને મને એમ થાય છે કે નરેન્દ્રભાઈએ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ આપણું ઓપરેશન હજી પૂર્ણ થયું નથી. ટેરરિઝમને માટે પાકિસ્તાને ડીજીએમઓ થી માંડીને એમની બધી જ એજન્સીઓએ દુનિયાના તમામ દેશોનો સંપર્ક કરીને કહ્યું, અને જયારે આપણને ખાતરી મળી કે પાકિસ્તાને એવું કહ્યું કે આતંકવાદી પ્રવૃત્તિ અને લશ્કરી સાહસ હવે અમે નહીં કરીએ એવી ખાતરી મળી છે. નરેન્દ્રભાઈ ક્યારેય કોઈ સમાધાન કરે ત્યારે કાચું કાપે એમાંના નથી, એ આપણે સૌએ જોયું છે. એ સર્જિકલ સ્ટ્રાઇક હોય કે આના પહેલાનું ઓપરેશન બાલાકોટ હોય, આજે એક ન્યૂ નોર્મલ એમણે સેટ કર્યું છે. ભાવલપુરનું તમારું જૈશે મોહમ્મદનું જે બ્રિગેડ હેડક્વાર્ટર કહેવાય અને મુરીદ કેનું તમારું લશ્કરી તૈબાનું હેડક્વાર્ટર હોય, એના ઉપર જયારે તમે એટેક કરો ત્યારે તમે પાકિસ્તાનની આતંકવાદી ઠાણાઓના મર્મસ્થાન ઉપર એટેક કરો છો. અને એમાંય જયારે પાકિસ્તાનના આર્મી જનરલો આ જે આતંકવાદીઓ ખૂંખાર માર્યા ગયા, જે 5 આતંકવાદીઓની બહુ પૂર્ણ રૂપે ઓળખ થઈ ચૂકી છે અને એની બધી જ વિગત આવી. દિલીપભાઈ મને કહેતા તો આનંદ થાય છે કે છેલ્લા 30 વર્ષમાં જે મોટી મોટી આતંકવાદી ઘટનાઓ થઈ, આપણી પાર્લામેન્ટ પરનો અટેક હોય, IC-814 નો કંદહારનો આપણો જે આપણા પ્લેનના અપહરણનો કાંડ હોય કે 9/11 ની આપણી મુંબઈની ઘટના હોય, 26/11 ની મુંબઈની ઘટના હોય, આ તમામમાં જે ઇન્વોલ્વ હતા એ તમામ આતંકવાદીઓનો સફાયો થયો. આપણે તો 25 વર્ષનું તર્પણ કર્યું. નરેન્દ્રભાઈનો એ માટે હૃદયપૂર્વક આભાર માનવો જોઈએ કે આપણે જે 25 વર્ષ સુધીની જે ઘટનાઓના આતંકવાદીઓ ખુલ્લેઆમ ફરતા હતા પાકિસ્તાન, ત્યાં એમના ઘરમાં ઘૂસીને મારે છે, એનું તર્પણ થયું છે, એનો આપણને વિશેષ આનંદ હોવો જોઈએ. અને હું અશોકભાઈનો બહુ હૃદયપૂર્વક આભાર માનું કે આજે દેશમાં ચાહે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે કોઈ પણ પાર્ટી હોય, મને એ કહેવામાં જરાય સંકોચ નથી કે દેશની તમામ રાજકીય પક્ષોએ આ આખા ઓપરેશન સિંદૂરના આખા કાર્યને બહુ હૃદયપૂર્વક સંપૂર્ણ રીતે સહકાર આપ્યો છે અને સરકારની પ્રશંસા કરી છે. અને જ્યારે આપણા દેશની જ્યારે આપણી સાર્વભૌમત્વનો સવાલ હોય, આપણા દેશની રક્ષાનો સવાલ હોય, ત્યારે આપણે સૌ પહેલા ભારતીય છે એ આપણે આખા વિશ્વમાં સિદ્ધ કર્યું છે. એને માટે આપણે સૌ અભિनंदनના अधिकारी. ओके हर्षवर्धन जी, जो एक बात महत्व की जो मतलब जो भट्ट साहब ने भी बताई कि पानी और खून एक साथ नहीं बह सकता, टेरर और टेरर रेड एक साथ नहीं हो सकते. क्या एक मजबूत मैसेज न मात्र पाकिस्तान को पर पूरे विश्व के देशों में मतलब जो प्राइम मिनिस्टर नरेंद्र मोदी जब बोलते हैं तो पूरा विश्व सुनता है, पूरे विश्व में एक मजबूत मैसेज गया है. ऐसा लगता है कि न मात्र पाकिस्तान ने सुना है पर सारे जो लोग हैं उनको भी ये मैसेज मिल गया. देखिए ये बात तो बिल्कुल सही है दिलीप भाई, क्योंकि पाकिस्तान से अगर बात होगी तो सिर्फ टेरर पे ही बात होगी, और ये उन्होंने सीधे शब्दों में आज प्रधानमंत्री ने कह दिया है. हालांकि पाकिस्तान बार बार कोशिश करता रहता है कि कश्मीर मुद्दे को बार बार ले जाएं, वो यूएनओ में इस पे बहस हुए, सुरक्षा परिषद इस पे बात करे, लेकिन अब मुझे लगता नहीं है कि इस पर कुछ बात होगी. और उनके संबोधन से साफ तौर पर दिखाई देता है कि सिर्फ टेरर पे बात होगी. और पाकिस्तान की एक महत्वपूर्ण बात पाकिस्तान के बारे में जो बड़ा प्रधान ने कही है कि आतंक की सरपरस्त सरकार और आतंक के आकाओं, इनमें किसी तरीके का जो है वो भेद नहीं होगा. तो मुझे लगता है कि ये साफ मैसेज है आज उनकी तरफ से कि अब केवल टेरर पे ही बात होगी. और
दूसरी बात यह है कि अब हमने जो ऑपरेशन सिंदूर है इसको स्थगित किया है, कि हमने कार्रवाई को स्थगित किया है, लेकिन पाकिस्तान कैसा रवैया अपनाता है हम इसको भी देखेंगे और उसके बाद फिर जो है आगे हम ये करेंगे। ये दुनिया को एक तरीके से उन्होंने जो है साफ तौर से मैसेज दिया। और दिलीप भाई मैं ये कहना चाहता हूँ कि इसमें जो मेड इन इंडिया वाली बात कही, हथियार जो हमारे स्वदेशी हथियार थे, इसने भी जो है मुझे लगता है कि भारत की स्वदेशी मिसाइल प्रणालियों, ब्रह्मोस है, निर्भय की प्रभावशीलता ने दक्षिण एशिया में उसकी साख को चीन के मुकाबले बहुत ज्यादा बढ़ाने का जो है वो काम किया है। और चीन और पाकिस्तान का जो गठजोड़ है ये चाइना पाकिस्तान इकोनॉमिक कॉरिडोर और सैन्य सहयोग पर आधारित है। और ऑपरेशन सिंदूर की सफलता ने पाकिस्तान और चीन की दोस्ती की जो विश्वसनीयता है उस पर भी कहीं ना कहीं जो है वो एक तरीके से जो है सवाल उठाए हैं। और पाकिस्तान की आर्थिक अस्थिरता का असर भी अब चीन पे पड़ेगा, क्योंकि ऑपरेशन सिंदूर ने भारत को एक दृढ़ आतंकवाद विरोधी राष्ट्र के रूप में पूरी दुनिया के सामने प्रस्तुत किया है, जिससे ये होता है कि भारतीय सेना ने ऑपरेशन सिंदूर किया, सरकार ने उनको छूट भी दे दी, बहुत बड़ी एक जीत भारतीय सेना की हुई और आतंकवाद को मतलब नष्ट भी कर दिया। पर ये श्रेय तो ट्रंप जी ले रहे हैं। ट्रंप अभी जो संबोधन कर रहे थे उसमें तो कह रहे हैं कि हमारे कहने पर ये सब हुआ है, भारत भी मान गया, पाकिस्तान भी मान गया, तो सारा श्रेय तो ये ले रहे हैं ट्रंप साहब। ट्रंप के बारे में अभी मैंने ज्यादा कुछ देखा नहीं, लेकिन हाँ ट्रंप जो है ट्रंप को अपनी खुद की भी चिंता है अपने कारोबार की, वो कारोबारी है एक तरीके से। और दूसरी बात ये, अभी जिस तरीके का अमेरिका के मीडिया के अंतर्गत आया, अमेरिका के मीडिया में इस तरह की, वॉशिंगटन पोस्ट है, मैं ये सब देख रहा था जो वहां के न्यूज़पेपर हैं, उस पर चल रहा था कि कई राफेल जो है भारत के चाइना और पाकिस्तान ने जो है गिरा दिए हैं। हालांकि इस तरह सेना की तरफ से इस तरह का कोई मैसेज आज नहीं आया कि मतलब इस तरह की घटनाएं हुई हैं, क्योंकि फ्रांस की सबसे ज्यादा ताकत अभी एरो वाला जो स्पेस है उसमें जो है वो बहुत ज्यादा बढ़ रही है। और हमने देखा कि किस तरीके से राफेल जो है वो सब पे जो है वो भारी पड़ रहा है। अमेरिका को जो है अपने विमान भी का भी सौदा करना है, आपने देखा होगा F-16 लड़ाकू विमान वगैरह का जो है, तो कई उसमें दावेदार है, वो उनकी अपनी अलग चिंता है। लेकिन दिलीप भाई आज हमें इस बात को मानना पड़ेगा कि भारत की एक दृढ़ और आतंकवाद विरोधी राष्ट्र के रूप में ऑपरेशन सिंदूर ने पूरी दुनिया के सामने जो है इसको जो है प्रस्तुत किया है। इजराइल जैसे देशों ने हमारा समर्थन किया है और यूएन और अमेरिका की भारत की निंदा करने के बजाय उनने जो है संयम बरतने की अपील की, जो भारत की एक तरह से कूटनीतिक जीत थी। और खुद चीन चाहकर भी भारत की कड़े शब्दों में निंदा नहीं कर सका। यह केवल भारत के बढ़ते वैश्विक प्रभाव को दिखाता है ऑपरेशन सिंदूर। जी चलो बिल्कुल अशोकभाई, જે પ્રમાણે જે 22 એપ્રિલના રોજ જે હુમલો થયો, નિર્દોષોના જાન ગયા અને 24 એપ્રિલે મધુમતી પહોંચ્યા હતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું અને એ જ્યારે સંબોધન કર્યું ત્યારે ટીકાઓ એવી થતી હતી કે આવા સમયે પોલિટિકલ સંબોધન કરવાની જરૂર શું છે, પણ એ ટાઈમે એમણે કહ્યું હતું કે આતંકીઓ જે કૃત્ય કર્યું છે એ એમની કલ્પના બહાર એમને આ પરિણામ મળશે અને કલ્પના બહાર એમને સજા મળશે। શું માનો છો કે આ પોલિટિકલ નરેન્દ્ર મોદી જે નેમ લીધી હતી એ નેમ પૂર્ણ થયું છે? આખો દેશ અને આખું રાષ્ટ્ર આ વાતને માને છે કે આપણા પર્યટકો ઉપર હુમલા પછી અને નિર્દોષ લોકોની હત્યા પછી જ્યારે વડાપ્રધાન પોતાનો ટૂર ટોકાવીને પાછા આવ્યા ત્યારે ખરેખર એમને પહેલી જગ્યાની મુલાકાત લેવાની જરૂર હતી, પહેલગામની મુલાકાત લેવાની જરૂર હતી અને જે લોકો મરી ગયા છે, ગુજરી ગયા હતા, એમના સગા સંબંધીઓની એમની મુલાકાત લેવાની જરૂર હતી, પણ એ સીધા બિહાર પહોંચી ગયા અને બિહારની અંદર એમણે ચૂંટણીનું સભાને સંબોધન કર્યું હતું અને સર્વદલીય સભાને પણ છોડીને અને કાશ્મીર ગયા પછી કાશ્મીરને જવાનું પણ વાત કરીને અને ત્યાં જઈને જે રીતે કહે છે એની ટીકા આખા ભારતમાં થઈ છે, લોકો ટીકા કરી છે। મને લાગે છે કે એ એમનું ખોટું પગલું હતું। હવે સવાલ આટલું છે કે એમના સમગ્ર સંબોધનમાં, મેં 22 મિનિટનું સંબોધન સાંભળ્યું છે, સમગ્ર સંબોધનમાં વડાપ્રધાનશ્રીએ ટ્રમ્પની વાત નથી કરી। ટ્રમ્પે લગભગ અડધો કલાક પહેલા જાહેરની અંદર એમ પ્રવચન કરતા કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન બંને વચ્ચેની જે સીઝ ફાયર છે એ મેં કરાવી છે અને મેં બંનેને ધમકી આપી છે કે જો તમે સીઝ ફાયર ન કરો, યુદ્ધ વિરામ ન કરો તો હું તમારો બંને સાથે વ્યાપાર નહીં કરીશ। બપોરે પણ એમને એમ કીધું હતું કે યુદ્ધ વિરામ મેં કરાવ્યું છે, અત્યારે પણ એમ કીધું। મને એવી આશા અને ઉમ્મીદ હતી કે વડાપ્રધાનશ્રી પોતાના પ્રવચનમાં આ વાતનો ખુલાસો કરશે કે ટ્રમ્પ જે છે એ જાહેરમાં કહે છે કે સીઝ ફાયર મેચ કરાયું છે। આ વાત પણ એક દુઃખદ વાત છે કે એમનો ખુલાસો થવો જોઈએ કે ખરેખર આ યુદ્ધ વિરામની પાછળ હકીકતમાં શું કહાની છે, કઈ શરતો ઉપર, કઈ વાત ઉપર આ યુદ્ધ વિરામ થયું છે અને કઈ શરતો પાકિસ્તાને સ્વીકારી છે, કઈ શરતો આપણા દેશે સ્વીકારી છે, એ વાતનો પણ આમાં ખુલાસો થયો નથી। પણ હું ફરીથી કહું છું કે આપણી જે ચૂક થઈ હતી
આપણી સુરક્ષામાં જે કાશ્મીરની અંદર ચૂક થઈ હતી એ વાત માનનીય ગૃહપ્રધાનશ્રીએ અભિનંદન આપું છું અમિતભાઈ શાહને કે એમને સ્વીકાર્યું હતું કે હા અમારી ચૂક છે. ખરેખર કઈ રીતે આતંકવાદીઓ અંદર ઘૂસી આવે છે અને આપણા પર્યટકોને મારીને ચાલ્યા જાય છે, એ બોર્ડર ઉપર આપણી જે ચૂક હતી સુરક્ષામાં એ પણ ભૂલવી જોઈએ નહીં. એની સામે જે બદલો લીધો છે એને આવકાર આપો, પણ જે ચૂક થઈ ઓકે પણ થવી જોઈએ. એટલે કુલ મિલાવીને આપણે કહી શકીએ છીએ ચલો કે અશોકજી, આપણે ટોટલ દેશ એક છે અત્યારે પણ, અને આ મુદ્દા ઉપર કોઈ પણ સંજોગોમાં અમે સરકારની સાથે છીએ. કોઈ પણ વિદેશી હુમલો હોય, હું તો ઘણી વાર કહું છું કે ચીન અને પાકિસ્તાન બંને એક થઈ જાય, બંનેને પણ 140 કરોડ લોકો માત આપી શકે છે એવી તાકાત આ દેશમાં છે. હિન્દુસ્તાનમાં કોઈ યુદ્ધ એવો નથી કે ભારત ન જીત્યો હોય, અને તમામ યુદ્ધોમાં મને યાદ છે કે અટલ બિહારી વાજપેયી સાહેબે 1971 ની અંદર પાર્લામેન્ટમાં વિરોધ પક્ષના નેતા તરીકે ઉભા થઈને કીધું હતું કે અમે સરકારની સાથે છે, અને ઇન્દિરા ગાંધીમાં અમને દુર્ગા માતા નજર આવે છે. આ આપણું દેશ છે, આ આપણી દેશની માનતા છે. બરાબર છે. નરેન્દ્ર મોદીમાં કઈ દેખાય છે આપને, વડાપ્રધાનમાં અશોકભાઈ? બિલકુલ જે નેતૃત્વ કર્યું છે આની અંદર કાબિલે ચલો ફખર એ છે. નેતૃત્વ કર્યું છે, સક્ષમ નેતૃત્વ કર્યું છે. એક બ્રેક લઈશું ને બ્રેક બાદ ચર્ચા કરીશું, કારણ કે જે પ્રમાણે ટ્રમ્પે જે કહ્યું છે કે મારા કહેવાથી કદાચ સીઝ ફાયર થયું છે અને મેં દબાણ કર્યું હતું કે નહીંતર બંને સાથે સંબંધો તોડી નાખીશું, એક એનો ખુલાસો, અને બીજું કે સુરક્ષામાં ચૂક થઈ છે. આ બધા કરતાં જે વિશ્વએ ભારતનો સંયમ જોયો, ભારતની સેનાની જે તાકાત જોઈ, વડાપ્રધાને કહ્યું તે પ્રમાણે, અને દુશ્મનો જોયું કે ભારતીય નારીનું સિંદૂર હટાવવાનું પરિણામ શું છે, એ આખા વિશ્વએ જોયું છે. ઘણી બધી વાતો કરી છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ કેપ્ટન જયદેવ જોશીને પણ આપણી સાથે જોડીશું અને આ ચર્ચાને આગળ વધારીશું. જોતા રહો લોકમંચ. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો લોકમંચને. જે પ્રમાણે 26 નિર્દોષોની હત્યા થઈને ત્યારબાદ સેનાને છૂટ અપાઈ, ઓપરેશન સિંદૂર ચાલ્યું, અને જે આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો, એમના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ટેરરિસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનો ખાત્મો બોલાવ્યો, અને તકલીફ ત્યારે થઈ પાકિસ્તાનને, અને પાકિસ્તાને આ જે આતંકી ખાત્મામાં ભારતને સપોર્ટ કરવાની જગ્યાએ એણે આતંકીઓને સપોર્ટ કર્યો અને ભારત પર હુમલો કરવાની કોશિશ કરી. હાલાકી ભારતે હુમલાને નાકામ બનાવી, પણ પાકિસ્તાનનો પર્દાફાશ થયો કે દુનિયામાં આતંકવાદ ફેલાયો છે પાકિસ્તાન, અને ભારતની જે આખી એક કૂટનીતિ હતી એમાં ભારત સફળ થયું, અને આજે પાકિસ્તાન ખુલ્લું પડી ગયું છે. લોકમંચ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સંબોધન કર્યું છે, એક એક મુદ્દાની પણ ચર્ચા કરીએ છીએ. અને મારી સાથે ઓલરેડી અશોક પંજાબી, જે વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના છે, ડૉક્ટર હેમંત ભટ્ટ, ભારતીય જનતા પાર્ટીના નેતા, હર્ષવર્ધન પાંડે, દિલ્હીથી પોલિટિકલ એક્સપર્ટ મારી સાથે છે, અને હવે બ્રેક બાદ વિગ કમાન્ડર એવા જયદેવ દેસાઈ મારી સાથે જોડાયા છે. તો દેસાઈ સાહેબ, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને સીધો જ સવાલ મારો એ છે કે જે પ્રમાણે લક્ષ્ય હતું, આતંકીઓને છોડવામાં નહીં આવે, આતંકીઓના આકાઓને છોડવામાં નહીં આવે, અને આ જે નિર્દોષોના મોત થયા છે, એક ખૂબ મોટી કાર્યવાહી જે માંગ ઉઠી હતી એ કરવામાં આવી છે, અને સિંદૂર હટાવવાની કિંમત શું છે એ કદાચ લોકોને, એટલે કે આતંકીઓને તો ખબર પડી છે, પણ વિશ્વને પણ ખબર પડી છે કે ભારત સાથે જો આવું કદાચ કોઈ હુમલો થાય છે તેનો જવાબ શું આપવામાં આવે છે. વડાપ્રધાનના સંબોધનમાં મુખ્ય મુદ્દાઓ કયા અસર કરી ગયા આપને? સર, જય હિન્દ અને ગુડ ઇવનિંગ, અને થેન્ક યુ વેરી મચ કે તમારા દ્વારા હું તમારા દર્શકોને મારા વ્યૂઝ બતાવી શકું છું. જી સર. જે પ્રધાનમંત્રીનું જે શોર્ટ અને સ્વીટ અને પણ વેરી સ્ટ્રોંગ જે ભાષણ હતું, આઈ થિંક લગભગ 20-22 મિનિટનું હતું, પણ એમણે જે લક્ષ્મણ રેખા ડ્રો કરી, એમણે જે ભારતની જે નવી નીતિ, જે ટેરરિસ્ટની સામે જે કહેતા હતા, પણ હવે જે લક્ષ્મણ રેખા ડ્રો કરી અને ચોખવટ કરી છે કે પાણી અને ખૂન એક સાથે નહીં વહે. પહેલા આપણે કહેતા હતા ટેરર અને ટોક કેનોટ ગો ટુગેધર. હવે પાણી અને ખૂન એક સાથે નહીં જાય. સિંદૂરની કિંમતનું એમણે બહુ મોટું ઉદાહરણ આપ્યું. પણ હું એને થોડું આગળ લઈ જાઉં.
હમ. સિંદૂરની કિંમત તો પ્રધાનમંત્રીએ અને જે ઓપરેશનનું નામ આપ્યું હતું એનાથી આપણને બધાને ખબર છે. પણ જે ફોરેન સેક્રેટરીની જે બ્રીફિંગ થતું હતું એમાં જે બે સ્પોક્સપર્સન હતા આર્મી અને એરફોર્સના, બોથ વેર લેડી ઓફિસર્સ. હમ. આપણે સનાતનમાં કહેલું છે કે આદિશક્તિ એ સ્ત્રી તત્વ છે અને એ સ્ત્રી તત્વ શક્તિ એનું આપણે બહુ મોટું આપણે પરિચય આ લોકોને આપ્યો છે. અને ટેરરિસ્ટ, આર્મી અને ગવર્નમેન્ટ, જે પ્રધાનમંત્રીએ પણ એમના ભાષણમાં કહ્યું કે એક જ છે, એ લોકોને જુદા ના પાડી શકાય. અને એમણે ખરેખર પાકિસ્તાનના ભલા માટે કહ્યું કે ભાઈઓ તમે ચીકી જાઓ, આ લોકોને તમે બદલો, તમે પોતે બદલો, નહીં તો તમે નષ્ટ નાબૂદ થઈ જશો આ નકશા પર. અને જે એમણે બધા ટ્રાય સર્વિસીસ, આર્મી, એરફોર્સ, નેવીને નમન કર્યું, સેલ્યુટ કર્યું 2 વખત. આઈ મીન ઇટ ઇઝ એબ્સોલ્યુટલી બ્યુટીફુલ એન્ડ મારી છાતી ગદગદ થઈ ગઈ, 56 ઇંચની થઈ ગઈ, એન્ડ આઈ એમ વેરી પ્રાઉડ ઓફ ઇટ. થેન્ક યુ. બિલકુલ. એટલે ભટ્ટ સાહેબ, એક સવાલ એ છે કે જ્યારે આ જે સીઝ ફાયર થયો ને, સીઝ ફાયરનો ભંગ થયો ત્યારે સર્વ દલીય બેઠક બોલાવવાની એક માંગ વિપક્ષે કરી હતી અને સંસદ પણ વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી હતી. આને લઈને કોઈ જવાબ સરકાર તરફથી આવ્યો નહીં, જે વિપક્ષ કદાચ રાહ જોતું હતું. દિલીપભાઈ, પહેલા તો આપણી સાથે જોડાયેલા વિંગ કમાન્ડર માની શ્રી જયજયભાઈ દેસાઈને અમારા બધા જ 140 દેશવાસીઓ તરફથી સેલ્યુટ. અને સશસ્ત્ર દળો અને ખાસ કરીને એરફોર્સનો જે રોલ રહ્યો છે, પ્રત્યેક ભારતીય આવનારા 50 વર્ષ સુધી જે જીવિત છે એ આવનારા 50 વર્ષ સુધી એની છાતી ગદગદ ફુલાવીને ફરશે આખા વિશ્વમાં કે અમારા એરફોર્સે જે પ્રમાણેની કાર્યવાહી કરી. પાકિસ્તાનમાં એક આતંકવાદી થાણાથી મળીને એના એરફોર્સ સ્ટેશનો ઉપર જે નુકસાન પહોંચાડ્યું, જેકબાબાદના જે વિડીયો આવ્યા છે, આખું હેંગર જો ડિસ્ટ્રોય થઈ જાય, રહીમ યાર ખાન એરફોર્સના રનવે ઉપર જે મોટું ક્રેટર, એટલો મોટો ખાડો આપણા એરફોર્સ દ્વારા જે સ્ટ્રાઇક કરીને કરવામાં આવ્યો છે, આ બધા જ જે ગ્રાફિક ઇમેજીસ જે આખા બધા જ ભારતીયોએ છેલ્લા 2 દિવસ દરમિયાન જોયા છે, અને એના કમ્પેરિઝનમાં પાકિસ્તાનના ડીજીએમઓની પ્રેસ કોન્ફરન્સમાં વોટ્સઅપની ચેટ બતાવવામાં આવે વિધાઉટ એની ગ્રાફિક ઇમેજીસ એવિડન્સીસ, ઓનલી અ રેટરિક. એ જ્યારે જુઓ છે ત્યારે 2 દેશના એરફોર્સની વચ્ચે કેટલું મોટું અંતર છે અને આપણી કેટલી લાંબી મજલ કાપી છે. અને વિથ ઓલ માય ફેરનેસ, આજની પ્રેસ કોન્ફરન્સમાં ડીજીએમઓ ભારતીય એર એમણે તો સ્વીકાર્યું કે છેલ્લા 10 વર્ષમાં જે પ્રમાણે આખું અપગ્રેડેશન રાઈટ ફ્રોમ આર્મ્સ એન્ડ એમ્યુનિશન ટુ ધ ટેકનોલોજી જે પ્રમાણે થયું છે, એની આ ફલશ્રુતિ છે. અને આપણી 4 લેયર એરફોર્સ ડિફેન્સની જે આખી આપણી ટેકનોલોજી વિથ ધી સપોર્ટ ઓફ ધી આર્મી જે ગોઠવાયેલી છે, દેટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ. અને વાત બિલકુલ સાચી, હર્ષવર્ધનભાઈ કહેતા હતા એ પ્રમાણે આવનારા દિવસોમાં આપણા સેમ આકાશ મિસાઇલ્સ, બ્રહ્મોસ મિસાઇલ્સના સંખ્યાબંધ ઓર્ડર્સ તમને વિશ્વના બધા જ દેશોમાંથી પોતાના ડિફેન્સ માટે આવે તો એની કોઈ નવાઈ નથી. હમ તુમ એક મારોગે તો હમ 4 મારેંગે, એ આપણે આપણા ઓપરેશનથી સાબિત કર્યું છે. અને નરેન્દ્રભાઈએ જે વાત કરી, બે બાબતો કહી દઉં. વિશેષ સત્રની તમે જે દિલીપભાઈએ સ્પેસિફિક ક્વેશ્ચન પૂછ્યું, મને એવું ચોક્કસપણે એવું લાગે છે કે આજના અત્યાર સુધીના જે બનાવ હતા એ દરમિયાન વી વેર in the dynamic situation. It was the evolving situation all the time. હવે જ્યારે એ ઓપરેશન હમણાં પૂરતો જ્યારે એને વિરામ લીધો છે, ત્યારે મને એવી ચોક્કસપણે ખાતરી છે કે સર્વ પક્ષોની સંમતિની સાથે એ જે કોઈ સંસદીય કાર્યવાહી હશે એના અંગે કોઈ સકારાત્મક નિર્ણય ચોક્કસપણે લેવાશે. બિલકુલ. એટલે અશોકભાઈ, આ જે વાત છે કે માની લો કે આપ કહી રહ્યા છો કે સર્વદલીય બેઠક બોલાવવી જોઈએ, વિશેષ સત્ર સંસદનું બોલાવવું જોઈએ, કોઈ સંશય છે, કોઈ શંકા છે, કોઈ ચર્ચા કરવાની બાકી છે હજુ? નહીં, આમાં શું છે, દેશ જાણવા માંગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પે સીઝ ફાયર કરાયું છે, કે સીઝ ફાયર કઈ રીતે થયું છે, યુદ્ધ વિરામ જે થયું છે એ યુદ્ધ વિરામ ડોનાલ્ડ વારવાર કહે છે કે મારા કહેવાથી થયું છે, શું હકીકત છે? કારણ કે સમગ્ર પ્રવચનની અંદર 22 મિનિટના પ્રવચનમાં વડાપ્રધાનશ્રીએ આ વાતની ચર્ચા કરી જ નથી કે ડોનાલ્ડ ટ્રમ્પે જે છે કરાઈ છે કે કઈ રીતે. નંબર 1. નંબર 2, દેશ આ જાણવા પણ માંગે છે કે ભાઈ સીઝ ફાયર થયું છે તો કઈ શરતો ઉપર થયું છે,
શું આની પાછળ કયા શરતો છે, એ દેશનો અધિકાર છે, હક છે જાણવા માટે. અને એ પાર્લામેન્ટ છે, સૌથી શ્રેષ્ઠ આની અંદર કોઈ પ્લેટફોર્મ હોય તો પાર્લામેન્ટ છે. એટલે સંયુક્ત રાજ્યસભા લોકસભા એનો સંયુક્ત સત્ર બોલાવીને વડાપ્રધાન આખી વાત મૂકે, જે અત્યારે 22 મિનિટના પ્રવચનમાં વાત કરી હતી એ પ્રમાણે દેશની સમક્ષ એટલે પાર્લામેન્ટની સમક્ષ આ વસ્તુ આવે. કારણ કે લોકતંત્રમાં પાર્લામેન્ટ એ બંધારણની આત્મા છે, દેશની આત્મા છે. એને જાણવાનો હક અને અધિકાર સંપૂર્ણ છે. સમગ્ર દેશને જાણવાનો અધિકાર છે કે આજે આપણે જીત્યા છે, આપણી વિજય થઈ છે, એમાં કોઈ બેમત છે નહીં. આપણી સેનાનું પરાક્રમ દુનિયામાં વખાણાશે, એમાં કોઈ શક છે જ નહીં. કારણ કે આપણે જાણીએ છીએ કે 1971માં આ જ આપણી આર્મીએ, આપણી સેનાએ પાકિસ્તાનના 2 ટુકડા કરી નાખ્યા હતા. એક નવો દેશ બાંગ્લાદેશ પેદા થયો હતો. અને એ પણ મને યાદ છે કે જયારે ઇન્દિરા ગાંધીએ એમ કીધેલું નિક્સનને કે તમે 7મા બેડા લાવો છો કે 70 બેડા લઈ આવો, અમે ઢાકાથી પાછળ હટીશું નહીં, જે કરવું હોય તમે કરો. આવી વાત ઇન્દિરા ગાંધીએ જયારે વાત કરી હતી, વાજપેયી સાહેબે ઉભા થઈને દુર્ગા માતા તરીકે વિરુદ્ધ આપ્યું હતું. આ બધી વસ્તુ સકારાત્મક ડેવલપમેન્ટ થઈ છે આપણા દેશમાં અને ભવિષ્યમાં પણ થશે. આપણે ભેગા થઈને ચાલવાનું છે. દેશનો જ્યાં સુધી સવાલ છે, મેં વાત કરી આપણને, તો સંયુક્ત સત્ર એના માટે આવવું જોઈએ. કારણ કે સમગ્ર દેશને ખબર પડવી જોઈએ કે આખો પ્રકરણમાં શું થયું છે. આમાં મને લાગે છે કે હું આમાં બે વાક્ય બોલી શકું? હા, પ્લીઝ બોલો. હું આપની સામે એક તો સમજ છું કે સંયુક્ત સત્ર બોલાવવું જોઈએ, ડેફિનેટલી. કારણ કે એમને ચર્ચા કરવાનો હક છે અને ચર્ચા સાંભળશો તો આખા ભારત દેશને જાણ થશે કે લોકો શું કહે છે અને શું નહીં. પણ એમણે જે બીજી પહેલી 1-2 વાત કરી કે સીઝ ફાયર થયું છે. પહેલા તો હું રેકોર્ડ પર મૂકું છું કે સીઝ ફાયર એલાન નથી થયું. સીઝ ફાયર એલાન નથી થયું. સિંદૂર ઓપરેશન ઇઝ સ્ટીલ ઓન ગોઈંગ. ખાલી માત્ર એમાં સ્ટોપેજ છે. અને આપણે જોઈએ છે, 1 મિનિટ, લેટ મી કમ્પ્લીટ, 1 મિનિટ, કે એમાં આપણે જોઈએ છે કે એ લોકો પાકિસ્તાનની હિલચાલ શું છે, એમનું વર્તન શું છે, અને વર્તન નહીં સુધરે તો આપણે પાછું એટેક કરી અને આપણે ફાયર કરીને એમને પાછળ ઠેકાણે લાવીશું. નંબર 1. નંબર 2, અબાઉટ ધ ટ્રમ્પ સાહેબની જે વાત કરી સાહેબે, ટ્રમ્પ તો એમનો ટ્રમ્પેટ વગાડશે, એમને ટેવ છે. અને મોદી સાહેબે ટ્રમ્પને શું કહ્યું, શું નથી કહ્યું, એમાં જવાની બિલકુલ જરૂર નથી. અને હું એગ્રી કરું છું મોદી સાહેબને, એ બધા પોલિટિકલ એમાં જવાની બિલકુલ જરૂર નહોતી. હી વોઝ એડ્રેસિંગ ઇન્ડિયન પબ્લિક, કહેવા માટે કે શું પોલિસી છે, શું કર્યું છે અને આગળ શું કરવાના છે. તમને જો સાહેબને કદાચ ખ્યાલ નહીં હોય, પણ જે ઇવેન્ટનું જે ધીરે ધીરે થઈ રહ્યું છે કે તમે વાઇસ પ્રેસિડેન્ટ વાન સાહેબને અને મારિયો સાહેબ, જે એમના સેક્રેટરી ઓફ સ્ટેટ છે, એમનું સ્ટેટમેન્ટ તમે જુઓ. તેમણે કહ્યું છે કે એક અમને ઇન્ટેલિજન્સની ખબર પડી જે બહુ અગત્યનું હતું, એનાથી અમે એકદમ ચેતી ગયા અને એનાથી અમે એકદમ એક્ટિવ થઈ ગયા. પણ દેસાઈ સાહેબ, અશોકભાઈનું કહેવું એવું છે કે ટ્રમ્પ અત્યારે જે શેખી મારી રહ્યા છે કે પણ કહેવા દો ને સાહેબ, એ તો એમનું વર્તન છે, કહેવા દો. ના, એમનો ક્વેશ્ચન શું છે સાહેબ, એમનો ક્વેશ્ચન શું છે, કોણે સીઝ ફાયર કરાવ્યું, હું એનો જવાબ આપું છું. કોણે સીઝ ફાયર કરાવ્યું? નહીં સાહેબ, એ ખુલાસો થવો જોઈએ. ટ્રમ્પ સાચું બોલે ખોટું બોલે, ટ્રમ્પ કોણ છે? અરે સાહેબ, ખુલાસો થશે તો તમે સત્રમાં કરજો. પણ હું તમે જે કહ્યું છે એનું તમને સામે મારું મંતવ્ય માનું છું. મારી તો આઝાદી તમે છીનો નહીં સાહેબ. હું મારું મંતવ્ય મૂકું છું કે કોણે આ સીઝ ફાયર કરજો. પહેલા તો સીઝ ફાયર થયું જ નથી, નંબર 1. નંબર 2, જે બધા એના પછી ઇવેન્ટ બન્યા કે જે અમેરિકન એરક્રાફ્ટ જે રેડિયેશનનું બધું જે ચેક કરે છે, એ ઇસ્લામાબાદ આવ્યું. અત્યારે બોરોન લઈને ઇજિપ્તનું એરક્રાફ્ટ પાકિસ્તાનમાં છે. એટલે જે પેનિક થયું અને પાકિસ્તાન અને આપણે જે 11 હવાઈ મથકમાં એટેક કર્યો અને જે બધું થયું, એના કારણે પાકિસ્તાન ઘૂંટડે પડ્યું. અને અમેરિકા ડેફિનેટલી પાકિસ્તાનને ફોર્સ કર્યો છે કે યુ હેવ ટુ સ્ટોપ. અને એને કારણે જે પાકિસ્તાનના ડીજીએમઓએ રિક્વેસ્ટ કરી 10 વાગે, 12:30 વાગે, પછી આપણે 3:30 વાગે એમની સાથે ચર્ચા કરી. અને ચર્ચામાં શું કર્યું? ખાલી એક જ ચર્ચા કરી કે યુ સ્ટોપ, વી વિલ નોટ એટેક. એ તો આપણે પહેલેથી કહીએ છીએ, યુ સ્ટોપ એટેકિંગ, વી હેવ એટેક ધ. આપણે તો ખાલી ટેરરિસ્ટ પર એટેક કર્યો છે.
એને જો સામે જવાબ ના આપ્યો તો આપણે આ સામે કશું કર્યું ના હોત. અને એમણે કહ્યું અને જે પ્રધાનમંત્રીએ ક્લિયર કર્યું છે કે એમાં કોઈ બી શરત નથી, ખાલી તમે પીઓકે માટે વાત કરો તો ટેરરિસ્ટને સોંપવા માટે વાત કરો, બીજું કઈ શરત જ નથી. वो आओ आपकी पास है हर्षवर्धन पांडे अपनी साथ है। पांडे साहब क्या कहना है आपका? विशेष सत्र बुलाना चाहिए, सर्वदलीय बैठक बुलानी चाहिए, इसके बारे में कुछ विपक्ष को भी जवाब देना चाहिए। हालांकि 2 दिन पहले ही जो जयराम रमेश कांग्रेस के वरिष्ठ नेता ने मांग की थी जी। यस हाँ दिलीप भाई, जयराम रमेश ने भी मांग की थी और जैसे अशोक भाई कह रहे हैं ये बिल्कुल सही बात है। जनता को क्या उससे अच्छा कोई प्लेटफॉर्म नहीं है कि संसद में आप बताएं, क्योंकि संसद में सबके सामने अगर आप बताएंगे कि किस तरीके से आपका ऑपरेशन चला और क्या स्थितियां हैं, ये तो सब बाद में ही निकल कर आएंगी। होना चाहिए। और जहां तक आज प्रधानमंत्री का जो स्टेटमेंट था उसमें एक चीज को हम छोड़ रहे हैं, इस पे भी थोड़ा ध्यान देना पड़ेगा। प्रधानमंत्री ने कहा कि बहालपुर और मुरीद के जो है आतंक के जो ठिकाने हैं वो ग्लोबल टेररिज्म यूनिवर्सिटी जो है वो है। और दूसरी सबसे बड़ी बात प्रधानमंत्री ने जो कही कि दुनिया में जहां भी बड़े आतंकी हमले हुए हैं उसके तार कहीं ना कहीं पाकिस्तान से जुड़े हैं। तो कहीं ना कहीं एक बहुत बड़ा ग्लोबली जो है वो मैसेज देने की उन्होंने कोशिश की है। और जहां तक आपने अभी ट्रंप की बात की, तो किसी भी तरीके का न्यूक्लियर ब्लैकमेल नहीं चलेगा, ये प्रधानमंत्री की तरफ से आज जो है देश के नाम जो है वो संदेश में कहा गया। तो क्या पाकिस्तान ने जो है एक तरीके से न्यूक्लियर ब्लैकमेल किया ट्रंप को? ये एक बहुत बड़ा सवाल है जिस पर अभी मतलब इस पे अभी देखना पड़ेगा कि आने वाले दिनों में कैसा वो होगा। लेकिन कहीं ना कहीं इस पे संशय। और हालांकि ट्रंप की आपने बात जो करी, ट्रंप जो है अपने बड़बोलेपन के लिए जो है वो जाने जाते हैं और खुद वो अपनी पीठ थपथपाते रहे हैं हर जगह। आप ये बताइए कि वो इस तरह का ट्वीट करते हैं कि आप भारत और पाकिस्तान ने जो है मतलब एक बहुत बड़ा ये फैसला किया सीज फायर का। हाँ, ये बहुत बड़ा दिल दिखा। तो आप ये बताइए कि आपने साहब इराक में इतना जो है इतने सैनिक जो है इराक में मारे गए, आपने अफगानिस्तान में चढ़ाई कर दी अमेरिका ने, तो क्या आप यूक्रेन का अभी चल रहा है वार जो है उस पे तो अमेरिका कोई अपना स्टैंड कर नहीं पा रहा है जी। सवाल ये है पांडे साहब कि उसको नकारा तो नहीं गया कि ट्रंप जी ने नहीं बोला है कि उन्होंने मध्यस्थी नहीं की, ऐसा तो भारत की तरफ से कहा नहीं गया। नहीं, भारत की तरफ से एक्ट पर पोस्ट कर दी कि मेरे कहने से मेरे दबाव में इज इट रिक्वायर्ड એ બધા જવાબ આપવાના જરૂરી છે શું? દિલીપભાઈ હા જરૂરી છે, નથી જરૂરી સાહેબ. આપણું એમ શું છે? हर्षवर्धन जी आपकी बात पूरी करें। क्या ये जवाब देना भी जरूरी है? जनता को लगना चाहिए कि भाई किसका प्रेशर था, ट्रंप जी का था कि नहीं? हमने तो बिल्कुल कोई प्रेशर नहीं था साहब, कोई प्रेशर नहीं था। बिल्कुल इस तरह की जो भी बात है, अशोक भाई जैसा कह रहे हैं सत्र बुलाना चाहिए, बिल्कुल स्वागत किया जाना चाहिए और देश को जानने का ये हक है। और संसद से अच्छा कोई बेहतर प्लेटफॉर्म है नहीं, सरकार को इस दिशा में जो है वो सोचना चाहिए। हालांकि जो है भारत ने अभी भी अपना साफ तौर पे कहा है, उसकी नीति जो है बिल्कुल क्लियर है, किसी भी तरह का कंप्रोमाइज नहीं होगा टेरर के साथ, साफ तौर पे है। और कहीं ना कहीं जो मध्यस्थता वाला है वो भी भारत ये नहीं चाहता। कश्मीर तो आप भूल ही जाइए, आज जिस तरह से प्रधानमंत्री बड़ा प्रधान ने अपना संबोधन दिया, उन्होंने साफ तौर पे कहा है कश्मीर तो कहीं है ही नहीं उनके भाषण में। उन्होंने साफ तौर पे कहा पाकिस्तान से अब बात होगी तो साहब सिर्फ टेरर पर ही बात होगी, सिर्फ टेरर पे बात करेंगे। ये बहुत बड़ा मैसेज है। और पीओके पे ये बहुत बड़ा मैसेज है। आप दुनिया को पाकिस्तान आए दिन जो है दुनिया को बरगलाते रहता है, कभी साहब यूएनओ में जा रहे हैं, कभी आप सुरक्षा परिषद में जा रहे हैं। वो कश्मीर के मसले का कहीं ना कहीं अंतरराष्ट्रीयकरण करने की दिशा में पाकिस्तान बहुत लंबे समय से बढ़ रहा है। तो कहीं ना कहीं इस मैसेज के बाद मुझे लगता है कि पीओके और टेरर इस पर अगर बात होगी तो भारत का साफ स्टैंड है। भारत साफ तौर पे चाहता है कि टेरर और टॉक एक साथ ही चलेंगे, टेरर और ट्रेड एक साथ ही चलेंगे। अब किसी को अपनी पीठ कर सकते हैं जी। 1994 ભારતની પાર્લામેન્ટમાં આ ઠરાવ પાસ થઈ ગયું છે। આ ઠરાવ પાસ થયું છે કે પીઓકે ભારતનો અભિનંગ છે। 1994 માં લોકસભા રાજ્યસભામાં સંયુક્ત રીતે ઠરાવ પાસ થઈ ચૂકેલું છે કે પીઓકે ભારતનું અભિનંગ છે। પણ આપણે કર્યું છે પણ એને રોકવાની કોશિશ નથી કરી, એ પણ એક સવાલ છે। પણ હેમંતભાઈ આમાં એક વસ્તુ જે માંગ કરી રહ્યા છે અશોકભાઈ કે ભાઈ આપણે મધ્યસ્થી કોણે માંગી હતી? પહેલી વાત તો એ છે કે જે આપણે અમેરિકાની વાત આવે, ટ્રમ્પની વાત આવે છે, આપણે તો સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું નથી, પાકિસ્તાને કર્યું છે। રિટાલિએશન એક્શન ચોક્કસ ભારતની હતી। આપણે દિલીપભાઈ નરેન્દ્રભાઈનું આખું એ વક્તવ્ય સાંભળ્યું ને, હું ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા એમણે જે કહ્યું છે, આપણો 140 કરોડ દેશવાસીઓનો દેશ છે, એનો આવો સક્ષમ રાજપુરુષ લીડર છે
એ જ્યારે એને શું કરવા ડોનાલ્ડ ટ્રમ્પના નામનો ઉલ્લેખ કરવો જોઈએ? અને બીજું ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા નરેન્દ્રભાઈએ જે કહ્યું એ, જ્યારે પાકિસ્તાને અપીલ કરી અને કહ્યું કે તે હવે કોઈ આતંકવાદી પ્રવૃત્તિઓ કે લશ્કરી સાહસમાં સામેલ નહીં થાય, ત્યારે ભારતે તેના ઉપર વિચાર કર્યો. અને હું ફરીથી કહી રહ્યો છું, એટલે તમે સમજો. અને જ્યાં સુધી તમે ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરો છો ને દિલીપભાઈ, વિધાઉટ એની કોમેન્ટ ઓન ધી utterances of ડોનાલ્ડ ટ્રમ્પ, હું તમને 4-5 એમના utterances યાદ કરાવી દઉં. કેનેડા અમેરિકાનું 51મું રાજ્ય બની જશે. પનામા કેનાલ અમેરિકા લઈ લેશે. ગાઝા પર અમેરિકા કેપ્ચર કરીને ગાઝાને અમેરિકા ડેવલપ કરશે. ગ્રીનલેન્ડ અમેરિકા લઈ લેશે. મને એમ થાય કે when we are talking about our country and our issue, why we should give an importance to a third country and the leader of that third country? અને આપણે શું કરવા મહત્વ આપીએ છીએ? અને બીજું અને 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 હું બીજું એ પણ કહું, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ પોતાના વક્તવ્યમાં ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ ના કરતા હોય તો આપણે સમજવું છે કે નરેન્દ્રભાઈને આપણે 10 વર્ષના શાસનમાં જોયું છે કોણ નરેન્દ્રભાઈ ઉપર પ્રેશર લાવી શકે છે. આ ડોનાલ્ડ ટ્રમ્પનું દિલીપભાઈ તમને યાદ અપાવું, એમણે મહત્વની એમણે એવું કહ્યું કે નરેન્દ્રભાઈની જોડે મારો અનુભવ એવો છે કે he is a very strong leader અને he said one time કે I will handle this situation myself. I do not want intervention from anybody. તમને ખબર હોય તો અમેરિકાના રાષ્ટ્રપતિના પ્રચાર વખતે ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્રભાઈનો ઉલ્લેખ કરીને આ કહ્યું હતું. અને તમે સમજો નરેન્દ્રભાઈ ઉપર કોઈ દબાણ લાગી શકે એવી પરિસ્થિતિ કલ્પી શકો છો તમે? અને દિલીપભાઈ હું તમને એક બીજું વસ્તુ કહું કે હું તમને એક બીજું વસ્તુ કહું. એક મિનિટ સાહેબ એક મિનિટ મારે એક જ વસ્તુ કહેવાની છે સાહેબ એક મિનિટ અને આખી દુનિયા સાંભળ્યું છે. ટ્રમ્પે 2 વાર કીધું છે કે મેં ભારત અને પાકિસ્તાન બંનેને ધમકી આપી કે તમારી જોડે વ્યાપાર નહીં. સાહેબ એમાં તો ટ્રમ્પે તો એવું પણ કહ્યું હતું કે બંને જણા થર્ડ વેન્યુ ઉપર જઈને વાટાઘાટ કરશે. એ આપણા ઈએમએ નકારી છે કે અમે એવું કદાપી કહ્યું નથી. That proves કે ટ્રમ્પનું ગંતવ્ય ગલત છે અને વન સાઇડેડ છે. આપણે ઓલરેડી ટ્રમ્પનું વક્તવ્યને નકારી કાઢ્યું છે સાહેબ. એ કોણે કીધું આવું? એક બ્રેક લઈએ છે ને બ્રેક બાદ સરકારે કહેવાની જરૂર છે. આ બહુ જ મહત્વની વાત જ્યારે થઈ રહી છે કે ટ્રમ્પે જ્યારે એમ કહ્યું કે મારા કહેવાથી અને જ્યારે પોસ્ટ કરી દીધી તો કેમ એનો જવાબ નથી આપ્યો, આવો સવાલ જ્યારે અશોકભાઈ કરી રહ્યા છે ત્યારે બીજો જવાબ એ પણ છે કે આપણે ટ્રમ્પને શું કામ જવાબ આપીએ અથવા ટ્રમ્પને જવાબ આપવાની જરૂર નથી. બ્રેક બાદ હું આપણે આ ચર્ચાને આગળ વધારીએ છીએ. એક નાનકડો વિરામ લઈએ, ફરી મળીએ છીએ. જોતા રહો લોકમંચ. તો દિલીપ ઇટ લાઈક ધીસ આપણે ઓલરેડી નકારી કાઢ્યું છે ટ્રમ્પનું વક્તવ્ય. વાત થઈ રહી છે અત્યારે કે ભાઈ જે ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સંબોધન કર્યું છે એ જ બાબતની જ્યારે ચર્ચા થઈ રહી છે પણ દિલીપ આના પહેલા ઈએમએ દ્રોણાસ્પદ પ્રયાસ હતો. દેશે સામર્થ્ય અને સંયમ બંને લોકોને બતાવ્યા છે એ વાત પણ એમણે કરી છે. અને સાથે જ ઓપરેશન સિંદૂર એ ખાલી નામ નથી, દેશની ભાવના હતી, દેશની લાગણી હતી, એ વાત પણ કરવામાં આવી છે. ત્યારે ઘણી બધી વાતો અત્યારે આપણે આ લોકમંચ કાર્યક્રમમાં જે કરી રહ્યા છે અને એમાં વડાપ્રધાને જે સંબોધન કર્યું છે એ ચર્ચાને આપણે જ્યારે આગળ વધારી રહ્યા છે ત્યારે દેશવાસીઓ તરફથી ભારતીય સેનાને સલામ પણ આપી છે અને વિપક્ષે પણ આ જે ઓપરેશન સિંદૂર ચલાવ્યું છે એમાં વિપક્ષે પણ સમર્થન કર્યું છે. વિપક્ષ પણ સરકારની સાથે રહ્યું છે અને વિપક્ષે પણ સેના અને સરકાર બંનેના જે નિર્ણયો હતા એ નિર્ણયોને પણ વિપક્ષે પણ આવકાર્યા છે. અને જે પ્રમાણે 1971નું યુદ્ધ હતું ને એમાં પાકિસ્તાનના જે 2 ટુકડા કર્યા હતા એ જ રીતે અત્યારે જ્યારે ભારતીય સેનાની જે કાર્યવાહી છે એ પણ ક્યાંક બિરદાવવાને લાયક છે. ચોક્કસ ટેરર અને ટોક, ટેરર અને ટ્રેડ, પાણી और खून एक साथ नहीं बह सकता અને આ બંને એક સાથે નહીં, ન્યુક્લિયર બ્લેકમેલ ભારત ક્યારેય ચલાવી નહીં લે. ફરી એકવાર આપણે ભારતીય સેનાને સેલ્યુટ કરીએ છીએ અને સરકારે જે નિર્ણયો લીધા છે એમાં 140 કરોડની જનતા એમની સાથે છે. એ સાથે જ
આ ચર્ચાનું સમાપન કરીએ છીએ. અશોક પંજાબી, ડૉક્ટર હેમંત ભટ્ટ, હર્ષવર્ધન પાંડે અને વિંગ કમાન્ડર ચારે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.